સંબંધીઓ હોય અથવા ગામના કે કોઈ જગ્યાએ તમે જોવો તો એવું તમને જોવા મળશે કે અસાધ્ય રોગો આમ સામાન્ય બની જાય. આમ અસાધ્ય રોગોમાં જોઈએ તો કેન્સર, ડાયાબિટીસ કે જેનો પછી કોઈ ઈલાજ જ નથી, પછી હાર્ટ ફેલ. આપણે જોયું કે ખૂબ દુઃખદ ઘટના બની, આપણું આમ હૃદય દ્રવી જાય એમ કે આવો નવયુવાન. તો આપણને એમ થાય કે પહેલા તો એમ થતું ભાઈ તમાકુ, આપણે જોયું નાટક કે તમાકુ દ્વારા કેન્સર થાય છે, પણ હવે તો એક ડગલું આગળ વધી ગયા કે આપણે ખોરાક જ એ રીતનો છે કે જો શાકભાજીની અંદર કેટલી દવાઓ છંટાય છે, તો શાકભાજી આજ ઉતાર્યું હોય, આગલે દિવસે દવા છાંટી હોય, કાલે ઉતાર્યું હોય, આજ આપણા ઘરે આવી જાય, બરોબર. તો દવાની અંદર પણ એવું લખેલું હોય 7 દિવસ સુધી તમે આ પ્રોડક્ટ ઉપયોગ નહીં કરી શકો અને બીજા જ દિવસે આપણે રસોડામાં રંધાઈ જાય અને આપણે ખાવી પડે. તો અત્યારે ફક્ત વ્યસનોથી જ બીમારી આવે છે એવું નથી, ખોરાકથી પણ બીમારી આવે છે. તો આપણે ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ. ગાય આધારિત ખેતી અપનાવી હોય તો આપણને એમ લાગે કે કેવી રીતના આવું કરીએ એમ કે